હા વાંધો નહીં. મનીષા, મમ્મીની તબિયત થોડી ખરાબ છે, એમ કહેતા હતા કે પૈસાની જરૂર છે. પૈસાની જરૂર છે? આપણે ક્યાંથી પૈસા આપીએ? આપણા જ ખર્ચા પૂરા નથી થતા તો? અરે મારી પાસે છે, હું આપું ને. અરે પૈસા છે તો ગમે તેને આપી દેશો. અરે ગમે તેને ક્યાં દેવાના છે, મમ્મીને દેવાના છે. જે હોય એ કોઈ નથી દેવાની જરૂર. અરે પણ આવા ટાઈમે આપણે કામમાં નહીં આવે તો કોણ આવશે? તમારા મોટા ભાઈ પાસે કેમ નથી માંગતા ને આપણા પાસે જ કેમ માંગે છે? અરે તું કેવી વાત કરે છો? મોટા ભાઈ પાસેથી કેવી રીતે માંગે? જો એની જ પાસે ન માંગે તો તમારા પાસે શું કામ માંગે છે? જો મેં એને કહી દીધું છે કે હું આપવાનો છું એમ. ખાલી કીધું જ છે ને? દીધા તો નથી ને? તો ફોન કરીને ના પાડી દ્યો. સારું વાંધો નહીં, તું કહે છો તો ના પાડી દઉં. હા મમ્મી, થોડીક પ્રોબ્લેમ થઈ ગઈ છે તો હમણાં હું તમને પૈસા નહીં આપી શકું. હા, પણ તમે તો કીધું તું કે તમારી પાસે પૈસા છે તો તમે આપશો એમ. હા એ તો સાચી વાત, પણ મેં જેને આપેલા હતા ને, હવે એ મને સમયસર આપવાના નથી એવું છે, એને થોડુંક મોડું થશે, એટલે મારે હું તમને કેવી રીતે આપી શકું, એટલે મને માફ કરજો. સારું, કાંઈ વાંધો નહીં, બીજું તો હું. સારું વાંધો નહીં, કહી દીધું. સારું કર્યું. મારી વાત માનશો ને તો તમે હંમેશા ખુશ રહેશો. અને તમે બહુ ભોળા છો, એને ખબર જ છે કે તમે ના નહીં પાડી શકો, અને તમારે ના પાડતા શીખવું પડશે. હા હવે તો શીખી લીધું ને મેં. સારું, ચા બનાવીને આવું. હેલો. હા, મેં પેલા જમાઈને કીધું તું પૈસા માટે, પણ પેલા એમણે આ પાડી હતી કે આ થઈ જશે વ્યવસ્થા, પછી ના પાડી કે ના ના, હવે અત્યારે મારી પાસે પૈસા નથી, મારી દવા પૂરી થઈ ગઈ છે ને મારી પાસે પૈસા નથી, તો તારી પાસે હોય તો આપજે ને. મને તારી પાસે પૈસા માગવામાં બહુ શરમ આવે છે, પણ શું કરું, આ તારા ભાઈના જ્યારથી લગ્ન થયા ને ત્યારથી મને એક પણ પૈસો નથી આપતો. તું તો મારી દીકરી છો, તો હું તારી પાસે નહીં મદદ માગું તો કોની પાસે માગું? મમ્મી તમે ચિંતા ન કરો, હું કંઈક કરું છું અને આવું છું મળવા. સારું, કાંઈ વાંધો નહીં, હા મૂકું. ભાવિન, તમે કીધું કેમ નહીં કે મારા મમ્મીનો ફોન આવ્યો તો તમારા મમ્મીનો નહીં, અને મારા મમ્મીએ પૈસા માંગ્યા તો તમે આપ્યા કેમ નહીં? વાહ, મારા મમ્મીને જરૂર હોય તો પૈસા નહીં દેવાના, અને તારા મમ્મીને જરૂર હોય એટલે મારે તને પૂછ્યા વગર આપી દેવાના એમ. સોરી. અરે હું સોરી? હવે જેમણે મને હાચવો મોટો કર્યો, ભણાવી ગણાવીને બધી નોકરી મને અપાવી, અને એને તું પૈસા ન આપું? અરે ભાવિન, તમને તો ખબર છે ને કે મારા ભાભી મારા મમ્મી માટે કાંઈ નથી કરવા દેતા. હા તો તું શું કરે છો? તું ઈ જ કરે છો, જેમ તારા ભાભી તારા મમ્મી માટે કાંઈ નથી કરવા દેતા, એમ તું મારા મમ્મી માટે કાંઈ નથી કરવા દેતી. અરે હું કાંઈ ફરક નથી કરતો તારા મમ્મીમાં ને મારા મમ્મીમાં. દર વખતે હું એમને મદદ કરવા જાઉં છું, પણ તો તું શું કામ આવું કરે છો? સોરી, પણ અત્યારે જ્યારે મારા મમ્મી ઉપર વાત આવી ને ત્યારે મને ખબર પડી કે કેવું થાય છે, અને હું તમારા મમ્મીને જે સોરી કહી દઈશ ને, હું અહીંયા બોલાવી લઈશ ને આપણે સાથે જ રહીશું, અને જેમ મારા મમ્મીને સાચવું છું ને એવી રીતના જ હું સાચવીશ. સારું વાંધો નહીં, એક કામ કર, તું તૈયાર થઈ જા, આપણે જઈએ અને તારા મમ્મીને હોસ્પિટલનો જે બતાવવાનું છે ને એ બતાવી આવીએ અને પૈસા આપતા આવીએ.